વસ્ત્રાપુરના જે પીઆઈ છે એની સામે અગાઉ પણ અનેક ફરિયાદો થઈ છે। જે અમદાવાદના જે મોટા ઉદ્યોગપતિ સામે જ્યારે એક મહિલાએ ફરિયાદ કરી હતી ત્યારે પણ આ જ મહિલા પોલીસ અધિકારી વિવાદમાં આવ્યા હતા અને એ ઉદ્યોગપતિને બચાવવા માટેના તમામ પ્રયત્નો કર્યા હતા। તો આ શંકાસ્પદ છે। મહિલાની જે કઈ મહિલા આના માટે જવાબદાર હોય એની સામે કમિશનરે તાત્કાલિક પગલાં ભરવા જોઈએ। અમદાવાદ પોલીસ કમિશનરે પગલાં ભરવા જોઈએ, કારણ કે કોઈ પણને ન્યાય આપવો ન આપવો એ પોલીસનું કામ નથી। પોલીસની એ સલાહ નથી કે તમે કોર્ટમાં જાઓ। પોલીસની જવાબદારી છે, એની ફરજ છે કે મહિલા જ્યારે ફરિયાદ કરવા આવે ત્યારે એની ફરિયાદ લેવી અને પૂરતા પુરાવા છે, પુરાવા નથી એવું નથી, તમામ પ્રકારના પુરાવા આ બેન પાસે છે, છતાં પણ એની સામે પગલાં ભરવામાં આવતા નથી। આ બેન તો માત્ર એક ઉદાહરણ છે। આવી હજારો મહિલાઓ એવી છે કે જેને પોલીસ સ્ટેશનમાં સાંભળવામાં પણ નથી આવતા, ફરિયાદ લેવી તો બાજુ પર રહી, સાંભળવામાં પણ નથી આવતા। તો આ પોલીસ સામે સીધો આ એક આંગળી છે કે એ ગુનાઓને દબાવવા માટે ફરિયાદો નથી લેવામાં આવતી, એનું આ સૌથી મોટું ઉદાહરણ છે।